હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે લોકો. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે, હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો ઓકે. હું કીધું મેં આખા સમાજનો ઠેકો તારા હારે છે. કઈ નહીં મૂંઝાતો હશું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય, કોઈ ચુબરબંધી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં. હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. ફોન કર્યો તો માયા મેનેજિંગ ફેસ્ટિવલ એને મને હામી ક્લિપ બનાવીને આપીશ કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર નથી. પછી એના છોકરાનો બીજા દિવસે મારા ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો, તને મળવું છે. મેં કીધું હું બગદાણા છું. પછી રાજુ ગોવડાનો એનો મારા ફોન આવ્યો, તે માયાભાઈ પાસે માફી મગાવવાનો વિડીયો કેમ ઓલો કર્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. માયાભાઈ છોકરાનો ફોન આવ્યો, એનું મારી પાસે રેકોર્ડિંગ છે. પછી બીજા ગામના મારા મિત્ર છે એની ઉપર જયરાજનો ફોન આવ્યો, માયાભાઈ દીકરા. તો એ બધું પ્રૂફ આપણી પાસે છે. બાકી બીજા કોઈ અરે મારા કોઈ જાતનો વાંધો નથી, બધું કરાવ્યું એને જ કર્યું. એના બાપા અમે માફી મંગાવી એટલે. પીવાયએસપી જે આ નિવેદન આપ્યું છે, હા એમાં કેટલું તથ્ય છે? એમાં એ હાવ ખોટું જ છે. તે કોઈ દિવસ કોઈને નહીં એ લોકો જે ઈ બુટલેગરો છે એનું પોલીસ સ્ટેશન અલગ લાગે છે, આ બગદાણા છે એ અલગ લાગે છે. એ આ મારા વિસ્તાર, હું એને કોઈને ઓળખતો પણ નથી નહીં. અને એ લોકો જે વિડીયો બનાવે છે તો કોને બતાવવા માટે બનાવે છે, હા એ તો અને લાઈવ કોને બતાવે છે એની તપાસ બધું તપાસ થશે. કઈ નવનીત જો એક વાત કહી દઉં તને બેટા, સંપૂર્ણ સમાજ તારા હારે છે. હા એમાં તારે જરાય મૂંઝાવાનું છે નહીં. હું કીધું આ તને અહીંયા આવ્યો છું ને, હું એ હાટું આવ્યો છું એટલે મૂંઝાતો નહીં. હિંમત રાખતું, હિંમત વાળો જ છે. હું કીધું તું છે ને હિંમત વાળો છે, સમજ્યા? અને આપણે છે ને એની કદર કરીએ છીએ હિંમત વાળાની. તું સમજે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારે હારે છે ને તને ન્યાય આપવા માટેના પૂરા પ્રયત્ન કરશો અમે. હ તને એટલે એ મૂંઝાતો નહીં. તને આપણી ખબર છે ને બેટા, મૂંઝાવાનું નથી તારે કોઈનો. આખો જો આજે તું આવી હાલત છે, માણસો તો જો કેટલું આવ્યું છે. પગ રાખવાની જગ્યા નથી બેટા. મને ખોટી રીતે ભાઈ રહ્યો બેટા બેઠા છે ને અમે, હા બેઠા છે ને અમે, એમાં કઈ નહીં મૂંઝાવાનું. હા મારો પેલો દીકરો છે બેટા, આંસુ નહીં પડે. હું કીધું થોડીનો અવાજો છે, એવું નહીં કરવાનું, મૂંઝાતો નહીં. હું કીધું સંપૂર્ણ ન્યાય આપશું. પોલીસ પણ કેવું મારો આખું ઓલું કરી નાખ્યું. પોલીસ વાળા આખો મારો કેસ કેવો ઓલો કરી નાખ્યો. કઈ વાંધો નહીં, કોઈ ચિંતા નહીં. હો એમાં જરાય મૂંઝાતો નહીં ભાઈ. હું નવનીત હારે જ છું. ચાલુ રાખો ને 1 મિનિટ. મોટા ભાઈ અરે વાત કરીને આવ્યો તો વાત કર. હા ભાઈ નવનીત, હા સીતારામ કરશો તો વાત. હા સીતારામભાઈ. સીતારામ ન્યાય મજબૂત રહેજો. હીરા તમારી હારે છે. હા ભાઈ. અને હું આ ઉદયપુર છું. હા હા શંકર ભગવાનના દર્શન કરી અને કાલ હું આવી. હા ભાઈ એક વાત કહી દો, સાંભળો મારી ભાઈ. સોમવારે હોમ મિનિસ્ટરને મળવાનું થાય છે. જ્યાં હોય ત્યાંથી સોમવારે ને તમારે પહોંચવાનું થાય છે. હું અહીંથી ધારાસભ્ય બધાને લઈને આવું છું ભાઈ, અને આને છોકરાને ન્યાય અપાવવાનું કામ આપણે કરવાનું છે ભાઈ. આ સમાજનો દીકરો છે, ખોટો છે, હા એ તમારે કરવાનું છે, મારે હારે આવવાનું છે તમારે. ઓકે હા બસ ચાલો ઓકે બસ કાંઈ નહીં બસ વાંધો નહીં ચાલો ઓકે હા સીતારામ. કાંઈ મૂંઝાવાનું નથી બેટા. સોમવારે હું જાઉં છું ગાંધીનગર. હું કીધું ને આખા સમાજનો ટેકો તારા હારે છે. કાંઈ નહીં મૂંઝાતો. હશું નહીં પડતો, તારા હારે છે, મૂંઝાતો નહીં. આખો સમાજ તારા હારે છે બેટા. હા હિંમત રાખ. બધું ઈશ્વર છે કે નહીં, આપણે માનીએ છીએ ને માતાજીને ને ઈશ્વરને. હા કોઈને નહીં મુકાય, કોઈ ચુબરબંધી હોય ને તો એને નહીં મુકાય. એ ચિંતા નહીં કરે તું. હો કાંઈ વાંધો નહીં. હો હિંમત રાખજે બસ, બીજું કાંઈ નહીં. હા
હા, કાંઈ નહીં. ઉંમર સાચી આવે તો આપણે એટલા શું કરી? હા, તો ક્યારે હોય કે એક કોઈનું હાથ જાય, જોઈ જાય પછી. રાતે એમ કે ઈ મરદાનગીનું કામ ઈ લોકોએ નથી કર્યું. બહુ ફેર પાછળ હોય ને, તો કઈ લોકો કઈ મરદાનગીનું કામ નથી કર્યું. હો? એટલે ઈ રીતે નહીં સમજાવું. હા? તું મર્દ કેવાય બેઠા. એટલે ઈ ચિંતા નહીં કરતો. એમ ને? કોઈ ચિંતા મુંજાતે નહીં બેઠો. હો? હા? મુજબની સામાન્ય કલમો લગાવેલી છે. આજે તમને ફ્રેક્ચર થયેલું છે 323, 326 કે 307 મુજબનું કોઈ ગુનો પોલીસે નોંધેલ નથી. તમે પોલીસે કીધું માથામાં બધે તમને વાર માર્યું બધું તમે વિડીયોમાં કીધું. બધું દેખાય જ છે ને, હા, મને મારે છે એનો વિડીયો છે, બધું દેખાય જ છે. તો તમે આખું કે તમારા વિરુદ્ધ આપણે ઈ છે ને, તમે આખી કોપી મંગાવી લ્યો ને, કોપી ને પછી મને કયો તમારે આપણું શું કરવાનું છે. હો? FIR છે. હાલ. ચાલો. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હવે સાંભળજો ને થોડીક શાંતિ આપણે અહીંયા રાખીએ. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે, તેને ન્યાય અપાવવા માટે આપણે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો, જે જબરદસ્તી છે ને એને સજા અપાવવાની થાય છે. હું નવનીત આપણો આ છોકરો છે ને, એના અનુસંધાને હું એને તરફથી એમ કઉ છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો, ને આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવી ને તો આ લેજો, જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીને ચાળો ન કરે ને, એવું કરીને જવાનું છે. બહુ કોળી સમાજે સહન કર્યું છે, એક વાત સમજજો. ગુજરાત ભરમાં કોળી જેટલા છે, અત્યારે વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એટલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને, હીરાલાલ સોલંકી આવતી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં. હો, મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ ભીષણ બી નતું કરવું. પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને, તો કઈક કેવો મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે ને ન્યાય અપાવીશું આપણે, એમાં મૂંઝાતા નહીં. તમે અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. ક્યારે લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ યારે હમણાં વાત કરી, ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે, અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ. મારી રજૂઆત આ છે કેમ કે હાથી દિશા એ કામ ન થતું ને, એના માટે વાત કરું છું. મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું, અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો, એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો, અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં. આખો સમાજ તમારા હારે છે. ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ અહીંયા છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. એ મૂંઝાતા નહીં. સમાજનો નો થાય ને કોઈનો નહીં. વાતને સમજ્યા? આપણે એ કામ આપણે
પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે એમાં મૂંઝાતો નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ મારે એમનો આભાર માનવા આવવું છે. હું કીધું, બેટા તારી હાલત એવી છે તું ન આવ, હું તારા વતી આભાર માનું. એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જયારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. હો? કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો એટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે એવું નથી કહેવા આવ્યું. તમે છો તો અમે છીએ. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે હું માનું છું. જય જય કોળી સમાજ.